वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું. અને વિષય છે કે શ્રાદ્ધ કેટલી પેઢી પર્યંતનું કરવું. આ વિષય પર આપણે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. શ્રાદ્ધ કેટલી પેઢી પર્યંતનું કરવું એ સંબંધમાં પણ લોકોમાં ઘણો મતભેદ છે. કેટલાક લોકો કહે છે કે ભાઈ શ્રાદ્ધ 7 પેઢી પર્યંતનું કરવું, કેટલાક કહે કે 5 પેઢી પર્યંતનું કરવું, અને કેટલાક કહે છે કે 3 પેઢી પર્યંતનું કરવું. આ પ્રમાણે બધા જ લોકો જુદો જુદો અભિપ્રાય ધરાવે છે. પરંતુ શાસ્ત્રોની અંદર એવા પ્રમાણો જોવા મળે છે કે શ્રાદ્ધ કેવલ ને કેવલ 3 પેઢી પર્યંત જ કરવાનું છે. પિતાનું શ્રાદ્ધ, પિતામહનું શ્રાદ્ધ અને પ્રપિતામહનું શ્રાદ્ધ. એનું કારણ એ કે વેદાદિ શાસ્ત્રોમાં વસુ, આદિત્ય અને રુદ્ર આ 3 દેવોને ક્રમશઃ પિતા, પિતામહ અને પ્રપિતામહના પોષક પ્રતિનિધિ મનાયા છે. શ્રાદ્ધમાં જેનું પ્રધાનપણો છે એવા વિશ્વદેવો આ 3ની અંતર્ગત જ આવી જાય છે. અને એટલે માટે પિતૃપોષક દેવત્રયને કારણે પિતરોનું 3 હોવું પણ સહેતુક જ છે. અને એટલે માટે શાસ્ત્રોકારોએ નિર્ણય કરેલો છે કે શ્રાદ્ધ કેવલ 3 પેઢી પર્યંત જ કરવાનું છે. એનાથી વધારેનું શ્રાદ્ધ કરવાનું નથી. કારણ કે 3 પેઢી પર્યંતમાં જ બધા પિતરોનો સમાવેશ થઈ જાય છે. જેમ કે અથર્વવેદ 18:249 કહ્યું છે કે યેન પિતુઃ પિતરો યે પિતામહાસ્તેભ્યઃ પિતૃભ્યો નમસા વિધેમ. अर्थात कि पितृ, पितामह, प्रपितामहों को हम श्राद्ध से तृप्त करते हैं. આ પ્રમાણે વેદ ભગવાન પોતાના સ્વમુખે કેવલ 3 પેઢી પર્યંત જ શ્રાદ્ધ કરવાનું કહે છે. પિતા, પિતામહ અને પ્રપિતામહ. તે જ પ્રમાણે આપણા બધાના આદિ પ્રપિતામહ એવા મનુ મહારાજ પણ મનુસ્મૃતિ 9મા અધ્યાયના 186મા શ્લોકની અંદર કહે છે કે ત્રયાણામ ઉદકમ કાર્યમ ત્રિષુ પિંડ પ્રવર્તતે ચતુર્થ સંપ્રદા તેષામ पंचमो नापि विद्यते. अर्थात कि पिता, पितामह और प्रपितामह इन तीनों का श्राद्ध तर्पण पिंडदान होता है. चौथा श्राद्ध करता यजमान होता है. यहाँ 5वें की कोई संभावना ही नहीं है. અહીં મનુ મહારાજ પણ પોતાના સ્વમુખે કહે છે કે શ્રાદ્ધ કેવલ ને કેવલ 3 પેઢી પર્યંત જ કરવાનું છે. પિતા, પિતામહ અને પ્રપિતામહ. ચોથો યજમાન સ્વયં, એટલે 5માની કોઈ સંભાવના છે જ નહીં. એટલે જે લોકો એવું કહે છે કે 5 પેઢી પર્યંત શ્રાદ્ધ કરવાનું છે, 7 પેઢી પર્યંત શ્રાદ્ધ કરવાનું છે, તે લોકોએ વેદ ભગવાન તથા મનુ મહારાજના આ વચનો જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. મનુ મહારાજ તથા વેદ ભગવાન સ્પષ્ટ રૂપે કહે છે કે શ્રાદ્ધ કેવલ ને કેવલ 3 પેઢી પર્યંત જ કરવાનું છે. કારણ કે એ 3ની અંદર
બાકીની બધી જ પેઢીઓનો સમાવેશ થઈ જાય છે. માટે બધા જ ભગવદ્ ભક્તો શ્રાદ્ધ કેવલ ને કેવલ 3 પેઢી પર્યંત જ કરે, એનાથી વધારેનું શ્રાદ્ધ કરવાનું નથી. કારણ કે 3ની અંદર બાકીના બધા જ પિતરો આવી જાય છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.